ભરૂચના આમોદનગરમાં હિન્દુ સમાજના લોકો માટે બનાવાયેલ સ્મશાનનું કામ તકલાદી થવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આમોદનગરમાં હિન્દુ સમાજના લોકો માટે બનાવવામાં આવેલ સ્મશાનનું કાર્ય છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે અને કામમાં મોટા પાયે ગેરરીતિ થવાના લોક આક્ષેપો થઈ રહ્યા છે। જ્યાં માનવીની અંતિમ વિધિ કરવામાં આવતી હોય તે કામમાં પણ જો ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી હોય તો બીજા કામોમાં શું નહીં થતું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। 3 વર્ષ પહેલા સ્મશાનનું લોકાર્પણ થતા પહેલા સ્મશાનની છત તૂટી પડી હતી, છતાં હજુ સુધી સમારકામ થયું નથી। સ્મશાનના મુદ્દે તાત્કાલિક એન્જિનિયરે પણ ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો। સ્મશાનની મુલાકાત ગુજરાતના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી છત્રીસિંહ મોરી પણ લઈ ચૂક્યા હતા, છતાં પણ કામ પૂરું થયું નથી। લોકોના જણાવ્યા મુજબ સ્મશાનનું કામ જેણે હાથમાં લીધું હતું તે બીજેપીનો એક પાયાનો કાર્યકર હોવાથી તંત્ર તેની વિરુદ્ધ કાર્યવાહી કરતું નથી। થોડા સમય પહેલા ભરૂચના સમાહર્તા અવંતિકા સિંઘે સ્થાન મુદ્દે 1 માસમાં કામ પૂરું ન થાય તો એન્જિનિયર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા હતા। સ્મશાન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાની લોક ચર્ચા ચાલી રહી છે। સ્મશાનમાં પ્રાર્થના હોલમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની લોકો ચર્ચા થઈ રહી છે। લોકોએ મીડિયા સમક્ષ માંગ કરી હતી કે તંત્ર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા સ્મશાનને અસામાજિક તત્વોથી મુક્ત કરાવે। રાણા યોગેશ કુમાર પૈનભાઈ, આમોદનો રહેવાસી, જિલ્લો ભરૂચ, તાલુકો આમોદ। આ સ્મશાનનું કામ છેલ્લા 3 થી 4 વર્ષથી ચાલુ કરેલું હતું, પણ વર્ષની અંદર ભાંગી પડેલું છે। હવે કલેક્ટર સાહેબ બી આવીને ગયા, ડીસી પટેલ સાહેબ બી આવીને ગયા। ડીસી પટેલ સાહેબે કીધેલું છે ભરત પટેલ સાહેબને કે છેલ્લી જે ગ્રાન્ટ હોય બાકીની, હવે તમારા પૈસા પૂરા થઈ ગયા તો હું નાના પરની ગ્રાન્ટમાંથી હું આપીશ, આવું બોલીને ગયેલા છે। પણ અત્યાર હોયની અંદર એ કાર્ય ચાલુ થયેલું નથી। પણ અત્યારે એક મૈયત લઈને આવે કે રોજના 2 મૈયત હોય તેને બાળવા માટે અમારે બ્લોક રાખીને બી મૈયત ચાલુ કરવું પડે છે। પણ અમારી માંગણી એટલી છે કે આ સ્મશાનનું કામ વહેલી તકે પૂરું થઈ જાય ને વહેલી તકે તમે લોકો કાર્ય પૂરું કરો ને સારું કામ થાય એટલું અમે આજ્ઞા મારીએ છીએ। અને મીડિયાવાળા આવેલા છે ને મીડિયાવાળા માટે સારું છે। બીજું કે એ જે રૂમ બનાવેલી છે રહેવાસી માટે, એની માટે બી તકલાદી બાયલા બી લાખેલા નથી, એક બાયનું બી નથી ને એની અંદર ડ્રિંકનો ઉપયોગ કરવામાં આવે છે ને આજની તારીખે બી અંદર દારૂ પીએ જ છે ને એની બોટલો બી અંદર પડેલી જ છે ને ચાકનાની કોઠડીઓ બધું જ ટોટલી પડેલું છે। તો અમારી માંગણી એ છે કે પોલીસ તંત્ર આની માટે સ્મશાન માટે સારું કાર્ય કરે ને સારા માટે આભારી બને, એટલું મારી અપેક્ષા છે। મારું નામ વિષ્ણુભાઈ રણછોડભાઈ પટેલ, આંબોદ લાઈન પડ્યું। અહીંયા આંબોદમાં જે સ્મશાન છેલ્લા 3 વર્ષથી બંધાયેલું છે, પરંતુ હમણાં જે એનું કામ ચાલે છે ફરતી તે તકલાદી છે અને એ કામ સારી ને સરળ રીતે સુંદર રીતે થાય એવી અમારી તંત્ર પાસે માંગણી છે। મારું નામ હસમુખ અમરલાલ પટેલ, અહીંયા આમોદના બધા રહીશો છે, અહીંયા આમોદના સ્મશાનને જોવા માટે આવેલા છે। અહીંયા આવીને જોયું છે કલેક્ટરના આદેશથી આ કામ બહુ વર્ષથી અટકેલું હતું, 3 વર્ષથી, એ હમણાં ચાલુ થયું છે। પણ લોકોનું કહેવું છે કામ તકલાદી થાય છે। ઉપર સ્લેબ ભરેલો છે તે છત્રીના, એના સળિયા પણ નીચેથી જ દેખાય છે, આજે પણ દેખાય છે। પહેલા આ રીતે ભરેલો આખો સ્લેબ તૂટી પડેલો, આ સ્લેબ ફરીથી બનાવેલો છે તે પણ એને ભવિષ્યમાં તૂટી પડે એવી આજે તો પરિસ્થિતિ દેખાય છે। તો આના માટે સરકારી તંત્ર સારી રીતે ધ્યાન આપે અને કંઈક સારું કામ થાય અને ગામના વિકાસ માટે અને ગામના લોકો એનો કંઈ ઉપયોગ સારો કરી શકે એવી રીતે બધા કામની ઈચ્છા રાખે છે, તો એવું કામ થાય। અને આ અહીંયા સ્મશાનની અંદર એક પ્રાર્થના હોલ બનાવેલો છે, એની અંદર દારૂની પોટલીઓ, દારૂની બોટલો ને એવું અંદર પડી છે, એટલે અસામાજિક તત્વો અહીંયા આવીને એનો દુરુપયોગ કરે છે। ઉપયોગ થવાના બદલે આવા સ્થળની દુરુપયોગ થાય છે તેનું પણ તંત્રએ ધ્યાન આપવું છે। અહીંયા આમોદના પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત તો કરીશું, પણ પોલીસ સ્ટેશનો અહીંયા આગળ જો આવું અડ્ડાને આવું પકડે ને અહીંયાથી આવા અસામાજિક તત્વોને અહીંયાથી પકડી જાય એવી બધા લોકો ઈચ્છા રાખે છે, એવું અમારી આશા પૂર્ણ થાય। અભિષેક, S9 ન્યૂઝ, ભરૂચ।